જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. તો આપણે સ્ટાન્ડર્ડ 8 સાયન્સ ની અંદર બરાબર સ્ટાન્ડર્ડ 8 સાયન્સ ચેપ્ટર નંબર 9 છે પ્રાણીઓમાં પ્રજનન, જેનો આપણે અભ્યાસ મિત્રો કરવાનો છે આ ચેપ્ટરની અંદર. તો આ ક્રિયા શું છે બરાબર, પ્રાણીઓની અંદર કેવી રીતે થાય છે, આનું મહત્વ શું છે, એની ચર્ચા છે આ ચેપ્ટરની અંદર કરવાની છે મિત્રો. બરાબર, તો તમને શરૂઆતમાં જ કીધું છે કે તમે પાચન, પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે. યાદ કરવાની કોશિશ કરીએ મિત્રો. પાચનની વાત કરી તો ક્યાંથી શરૂઆત થાય છે? તો કે મુખથી શરૂઆત થાય છે, દાંત વડે એ દળાય છે, જીભ વડે એ ખોરાકને સરખી રીતે લાળની અંદર મિશ્રિત થાય છે, ત્યારબાદ ક્યાં જાય છે? અન્નનળીમાં જાય છે. અન્નનળી થ્રુ ક્યાં જાય છે? તો કે જઠરમાં જાય છે. જઠરમાં 3 કલાક સુધી એ વલોવાય છે ખોરાક. ત્યારબાદ નાના આંતરડાની અંદર પ્રવેશ કરે છે અને વચ્ચે જઠર છે એની અંદર શું કરે છે? તો કે અમુક સ્ત્રાવો ભેળવે છે, જેવા કે હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર ને? ત્યારબાદ તો કે એની અંદર શ્લેષ્મ ઉદ્ભવે છે એની દિવાલ ઉપર. અમુક ઉત્સેચકો, પેપ્સિનોજન ઉત્સેચકો ખોરાકની અંદર ભેળવે છે. ક્યાં? જઠર. ત્યારબાદ એ આંતરડાની અંદર જાય છે અને આંતરડાની અંદર તો કે એ ખોરાક છે એનું પાચન થાય છે, એમાંથી જે જરૂરી વસ્તુઓ છે એ લઈ લે છે અને આગળ પછી એ જાય છે મોટા આંતરડામાં. મોટા આંતરડા થ્રુ શું થાય છે? તો કે પાણીનો જે ભાગ વધ્યો હોય એ શોષાઈ જાય છે અને પછી મળદ્વાર દ્વારા એ બહાર નીકળી જાય છે. પરિવહન, રુધિરનું પરિવહન આપણું હૃદય કરે છે. ધમની, શિરા યાદ કરો. ધમની દ્વારા રુધિર અંદર આવે છે, ધમની દ્વારા રુધિર છે એ બહાર જાય છે, રુધિરની એટલે કે હૃદયની બહાર જાય છે અને રુધિર છે શિરા દ્વારા, જે ઓક્સિજન વિહીન રુધિર છે એ શિરા દ્વારા ક્યાં જાય છે? હૃદયમાં. અને હૃદય એને ક્યાં મોકલે છે? તો કે ફેફસાની અંદર. ફેફસાની અંદર ઓક્સિજન એની અંદર ભળે છે અને પાછું એ રુધિર છે એ ધમની મારફતે પૂરા શરીરમાં છે જાય છે. નાના નાના રુધિર વાહિનીઓમાં ફાટા પડે છે. શ્વસન, શ્વસન એટલે શ્વાસ લેવો. ના મિત્રો, એ શ્વાસોશ્વાસની ક્રિયા છે શ્વસન. તો શ્વસન એટલે શું સાહેબ? તો શ્વસન એટલે કંઈ નહીં બીજું મિત્રો. શું? તો કે આપણે ઓક્સિજન લઈએ છીએ, ઓક્સિજન રુધિરની અંદર ભળે છે. બરાબર? એ રુધિરની અંદર ભળેલો ઓક્સિજન દ્વારા એટલે કે રુધિર છે એ દરેક કોષ સુધી પહોંચે છે અને કોષ છે એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને શું ઉત્પન્ન કરે છે? તો કે શક્તિ ઉત્પન્ન કરે છે. એટીપી સ્વરૂપે. યાદ આવે છે? આવું કંઈ ભણી ગયા છો એ? બરાબર ને? તો એ પ્રક્રિયા છે એને શ્વસન કહેવાય છે. શરીરમાં ઊર્જા મેળવવાની જે ક્રિયા છે. બરાબર? ખાઈએ છીએ એ પાચન છે, એ પાચનનો ઉપયોગ કરી કોષ છે એ ઊર્જા મેળવે છે. કોની હાજરીમાં? ઓક્સિજનની. બીજી પ્રક્રિયા શ્વસનની કઈ હતી? તો કે અજારક શ્વસન. બે પ્રક્રિયા કહેવાય, એટલે કે બે ટાઈપ્સ છે શ્વસનના. કયા? એક જારક અને અજારક. જારક છે એ કોની હાજરીમાં થતું હતું? બોલો ઝડપથી. કોની હાજરીમાં? તો કે ઓક્સિજનની હાજરીમાં. અને અજારક શ્વસન વિચારો, તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં. આપણા સ્નાયુઓમાં પણ અજારક શ્વસન થતું હોય ત્યારે શું થાય? તો કે સ્નાયુઓ ખેંચાઈ જાય, દુખાય. પછી આપણે માલિશ કરીએ ત્યારે રુધિરનું પરિભ્રમણ વધી જાય અંદર, એટલે જે શક્તિની જરૂર હતી એ પૂરી થાય રુધિરના ઘસવાથી. એટલે આ રીતે તો ઘસવાથી રુધિર છે વધારે મળે, એટલે કે એને ઊર્જા મળે અને પરિણામે શું થાય છે? ખેંચેલા સ્નાયુ છે એ પોતાના મૂળ આકારમાં આવી જાય છે. બરાબર? તો આવું કંઈક આપણે આવી પ્રોસેસ છે મિત્રો, એ ક્યાં ભણ્યા હતા? ધોરણ 7 ની અંદર. બરાબર? હવે જોઈએ આપણે મિત્રો, આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે ખાસ કરીને આવશ્યક છે. કઈ? આ ઉપરની જે પ્રક્રિયાઓ જોઈ એ બધી. ત્યારબાદ મિત્રો તમે વનસ્પતિઓમાં પ્રજનન છે એ ભણી ગયા કે નથી ભણ્યા? આપણે યાદ કરો છો, પુષ્પી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ એવું ભણી ગયા છે. હજી હમણાં હું થોડીક વાર પછી વાત કરું છું. બરાબર? એવી જ રીતે મિત્રો પ્રજનન જાતિઓનું સાતત્ય છે એ જાળવી રાખવા માટે આવશ્યક છે. એક સરસ મજાનો ટોપિક છે કે પ્રજનન છે. પ્રજનન શું કરે છે? તો કે જાતિઓનું સાતત્યતા જાળવી રાખે છે. બરાબર? જે જાતિ હોય એની વાત છે. જાતિઓની સાતત્યતા
સાતત્યતા મતલબ તો કે પ્રાણી હોય તો એનું બચ્ચું જે છે એ કેવું દેખાય, તો કે એની જેવું જ દેખાય, મોટું થાય, એના લક્ષણો એની જેમ જ આવે. કોની જેમ? જેનું બચ્ચું હોય એનું, બિલાડીનું બચ્ચું હોય તો બિલાડી જેવું હોય, મોટું થાય ત્યારબાદ બિલાડી જ બને, બિલાડી કે બિલાડો જે બનતું હોય, બરાબર, એની જાતિ મુજબ. તો એની સાતત્યતા જળવાઈ રહે છે, બરાબર, અને એ પોતાની પેઢી છે એને મિત્રો આગળ વધારે છે. પ્રજનન દ્વારા આ ક્રિયા જો થતી હોય તો પેઢી છે એ નાશ થાય, પરિણામે પૃથ્વી ઉપર શું થઈ જાય તો કે મનુષ્ય કે પ્રાણીઓ છે એ રહી શકે નહીં. કારણ કે નવી જનરેશન, નવી પેઢીનું નિર્માણ થવું એના માટે જરૂરી છે. તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે. કયું? તો કે કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી છે સાતત્યતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કાર્ય કરે છે, અથવા સુનિશ્ચિત કરે છે. મતલબ કે એક તો જો આપણે પેઢી પણ જળવાઈ રહે છે અને આપણી જેવા જ પ્રાણીઓ છે એ શું થાય છે? ઉત્પન્ન થાય છે. એટલે અથવા જે પ્રાણીઓ એના મમ્મી પપ્પા હોય એના જેવા જ છે ઉત્પન્ન થાય છે. એટલે સતત સાતત્યતા છે એ જળવાઈ રહે છે. અને એ જે છે એ જે જાતિના પ્રાણીઓ છે, ગમે હોય, બિલાડી, કૂતરી, ગમે, તો એ જે જાતિના પ્રાણીઓ છે એનું એનું અસ્તિત્વ છે પૃથ્વી ઉપર જળવાયેલું રહે છે. કોનું? તો કે જે પ્રાણી હોય એનું. કોના દ્વારા? તો આ પ્રજનનની ક્રિયા દ્વારા. બીજું મિત્રો, આ ચેપ્ટરનું નામ તમને ખબર છે એટલે મારે અમુક વર્ડ્સ છે, અમુક આકૃતિઓ છે એ દોરવી પડે છે, બરાબર, કારણ કે મારે ભણાવવાનું છે એટલે તમને જો ના ગમતું હોય તો તમે તમારે સ્કીપ કરી દેજો, બરાબર, એટલા માટે, કારણ કે મારે ભણાવવું પડે છે એટલા માટે, બરાબર. તો હવે મિત્રો પ્રજનનના આપણે પ્રકાર જોવાના છે કે કયા કેટલા એના પ્રકાર છે, બરાબર. શું જોવાનું છે? પ્રજનનના પ્રકાર. ટાઇપ્સ ઓફ રિપ્રોડક્શન, બરાબર, અથવા તો મોડ્સ ઓફ રિપ્રોડક્શન. ટાઇપ્સ નો કહો તો મોડ્સ કહી શકો, એટલે મોડ્સ પણ શું થાય? એના પ્રકાર થાય. તમે ગેમિંગ રમતા હોય તો એની અંદર બે મોડ્સ હોય, ઓટો અને કેવો મોડ? મેન્યુઅલ. મેન્યુઅલમાં તમારે જાતે કારની સ્પીડ છે અથવા તો ગોળી મારવી હોય તો તમારી જાતે છે એ કરવું પડે, બરાબર ને, મેન્યુઅલમાં. જ્યારે ઓટોમાં તો એ કુદરતી એ મોબાઈલ હોય તો મોબાઈલ થ્રુ અથવા તો કમ્પ્યુટર થ્રુ ઓટોમેટિકલી ગોળી છોડે, અથવા તો એની સ્પીડ છે એના પ્રમાણે, કાર હોય તો કારની સ્પીડ છે એ વધઘટ ઓટોમેટિક થાય, બરાબર. તો અહીંયા એવું નથી, બરાબર, એટલે ધ્યાન રાખવાનું. તો હવે મિત્રો આપણે થોડીક વાત કરીએ કે તમે અમુક બચ્ચાઓને જોયા હશે. દાખલા તરીકે આપણે માણસનું બચ્ચું હોય તો આપણે એને જોયું, એને શું કહેવાય છે? શિશુ કહેવાય છે. અને દરેક બચ્ચાને મિત્રો જુદું જુદું નામ અપાણું છે, બરાબર. દાખલા તરીકે ગાય હોય તો કે વાછડી અથવા તો વાછડો, વાછરડા જે કયો હોય. ભેંસ હોય તો કે પાડી અથવા પાડો. કૂતરા હોય તો કૂતરાના બચ્ચાને તો કે ગલુડિયા, બરાબર. આવા ઘણા બધા પ્રકાર. જો મેં એટલા જ નામ લીધા, મને આવડતા હતા ને એટલા. બાકી તમને આવડતા હોય તો ફૂલફિલ કરી દેજો, આગળ કોષ્ટક આપેલું છે, બરાબર. તો આ બધા છે એ શું કહેવાય છે? તો કે એના બચ્ચા છે, બરાબર. બચ્ચા છે એ મોટા થાય છે ધીમે ધીમે, તો એ યાદ કરો, એ નાના હતા તો એ કેવા દેખાતા, મોટા થયા તો એ કેવા દેખાડા. હા, એના અંગોમાં છે એ ચેન્જીસ થયા. પેલા નાના હતા ત્યારે એના અંગો નાના હતા, મોટા થયા એમ એના અંગોમાં શું થયો? ફેરફાર જોવા મળ્યો છે, બરાબર. એટલે નાના જેવા અત્યારે દેખાતા નથી. હા, એનો આકાર છે એના જેવો જ હોય, જેવા બાળપણમાં હોય છે. એ બધા પ્રાણીઓ, માણસ હોય તો પણ ભલે અને સ્ત્રી હોય તો પણ ભલે, બરાબર, અથવા તો બીજા કોઈ પણ પ્રાણીઓ હોય. ત્યારબાદ એવું કીધું છે કે તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જન્મ થતા પણ જોયો હશે, કદાચ મે બી જોયો હોય. ખાસ કરીને આપણે ઘરે પાળતુ પ્રાણીઓ હોય તો કદાચ જોયું હોય. દાખલા તરીકે કૂતરા હોય, બિલાડી હોઈ શકે, અથવા તો ગાય, ભેંસ હોય, બકરા, ઘેટા, પાળતુ પ્રાણીઓ હોય તો જોયું હોય. બાકી કુદરતમાં તો કેટલા પ્રકારના છે આપણે જોતા નથી, બરાબર. તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવી રીતે જન્મ લે છે? ત્યારબાદ બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? શું તમે વિચારો છો કે જન્મ પહેલા આ સજીવો એવા જ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે? આ થોડો ઘણો ચેન્જીસ આવ્યો હોય છે એના શરીરમાં, બરાબર. જેવી રીતે હજી આગળ સમજાવીશ કેવા પ્રકારના મનુષ્યની અંદર ચેન્જીસ થાય છે, બરાબર. તો વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના મિત્રો બે પ્રકાર છે. આપણે વનસ્પતિની અંદર પ્રજનન જોયું હતું તો લિંગી પ્રજનન હતું, અને બીજું કયું પ્રજનન હતું? અલિંગી. તો
અલિંગીની અંદર શું થતું હતું? તો ખાસ કરીને આપણે વાત કરી હતી સ્પાઇરોગાયરા હતી એક લીલ, તો એના કટકા થઈ જાય. અમુક અવસ્થા પછી યાદ કરજો, સ્પાઇરોગાયરાના શું થતા હતા? કટકા થતા હતા. તો એ કેવું પ્રજનન હતું? લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. કેમ તો કે એમાં કોઈ પણ પ્રકારનું નહીં. દાખલા તરીકે આ સ્પાઇરોગાયરા હતી તો એના શું થતા હતા? કટકા થઈ જતા હતા અમુક સમય પછી. અને દરેક કટકો છે એ શું કરતો હતો મિત્રો? તો કે એક સ્પેસિફિક સજીવ તરીકે વર્તતો હતો. બરાબર? દરેક કટકો અને પોતાનો શું કરતો હતો? વિકાસ કરતો હતો. બરાબર? તો આ કેવું પ્રજનન થયું? અલિંગી, કે જેની અંદર લિંગનો ઉપયોગ થયો હોય નહીં. ત્યારબાદ મિત્રો વનસ્પતિ બીજી છે ઘણી બધી, એની અંદર આપણે જોયું કેવા પ્રકારે પ્રજનન થાય છે. તો કે એની અંદર મિત્રો બે પ્રકારના અંગો આવેલા હોય છે. કયા કેશો કોઈ? યાદ કરો તો કે સ્ત્રી કેસર અને પુકેસર. ફૂલોની અંદર યાદ કરો. બરાબર ને? તો સ્ત્રી કેસર છે અને પુકેસર છે એક જ ફૂલની અંદર આવેલા હોય, અથવા તો એક વૃક્ષની અંદર આવેલા હોય, અથવા તો એ જુદા જુદા વૃક્ષોની અંદર આવેલા હોય. એટલે કે એક જ પ્રકારના. ગુલાબ હોય તો ગુલાબની વાત કરીએ, એક જ ફૂલમાં સ્ત્રી કેસર પુકેસર હોય, આપણે બતાવ્યું હતું છોકરાઓને. બરાબર? ત્યારબાદ શું હોય? તો કે બીજા ગુલાબના ફૂલમાંથી પણ ત્યાં આવી જાય કોણ? પરાગરજ. યાદ કરો, પુકેસરમાંથી ઉત્પન્ન થતી પરાગરજ કોના દ્વારા? પવન દ્વારા, અથવા તો કોઈ પક્ષી અથવા તો સૂક્ષ્મજીવ, પતંગિયું કે ભમરો એની ઉપર બેસી પછી બીજા ફૂલ ઉપર બેસે તો એની પગની અંદર શું ચોટી ગયું હોય? પરાગરજ ચોટી હોય. એ ક્યાં જાય? તો કે પહેલા સ્ત્રી કેસરના ઉપર. બરાબર? તો ત્યારબાદ ઈ પરાગરજ છે ધીરે ધીરે ક્યાં જાય? તો કે સ્ત્રી કેસરની જે નળી હોય ત્યાં જાય. આ રીતની આકૃતિ આવતી હતી. આવી નળી હોય ત્યાં જાય. પરાગાસન હોય. પહેલા તો અહીંયા સ્ત્રી કેસરમાં શું હોય? પરાગાસન હોય. ત્યાં પરાગરજ બેસે અને પરાગરજ ધીમે ધીમે ક્યાં જાય? તો કે આ નળી મારફતે ક્યાં જાય? તો કે અહીંયા એક પ્રકારનું શું હોય? આવી રચના હોય. ત્યાં શું હોય મિત્રો? તો કે અહીંયા સ્ત્રી કેસર હોય ઓલરેડી. ત્યારબાદ આ જે પરાગરજ હતી પુકેસર વાળી, એ ક્યાં જાય? તો કે અહીંયા જાય. અને આ બંનેનું શું થાય છે? મિલન થાય છે. અને એ મિલન થયું એને શું નામ અપાય? ફલન. શું અપાય છે? ફલન. એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. પરાગરજ પુકેસર હતી શું ઉત્પન્ન કરે? તો કે નરજન્યુ. અને સ્ત્રી કેસર તો કે માદાજન્યુ. બંનેનો મિલાપ થાય એને કહેવાય ફલન. અને મિલાપ થાય, ફલન થાય, અને એમાંથી શું જન્મે મિત્રો? તો કે થોડા સમયમાં આ કોષો છે એનું બહુગુણન થાય. મતલબ કે વધવા લાગે. શું થાય? વધવા લાગે. અને શેનું ઉત્પાદન કરે છે? બીજનું. જે આ વધે છે એને કહેવાય ભ્રૂણ. શું કહેવાય મિત્રો? ભ્રૂણ. જેવી રીતે મનુષ્યની અંદર પણ છે, બાળક પેટમાં હોય તો એને ભ્રૂણ કહેવાય છે. ધીમે ધીમે શું થતું હોય? મોટું થતું હોય. બરાબર? તો આ વનસ્પતિની ચર્ચા કરી આપણે કે વનસ્પતિમાં લિંગી પ્રજનન છે એ કેવી રીતે જોવા મળે છે. બરાબર? તો આ વસ્તુ કમ્પ્લીટ. તો પ્રાણીઓની અંદર પણ મિત્રો કેટલા પ્રકાર છે પ્રજનનના? બે પ્રકાર છે. કયા? લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. કઈ રીતે એ જોશું આપણે. બરાબર? ચેપ્ટરમાં. હવે મિત્રો જો બધી જ મેં વાત કરીને આવી છે, છતાં હું એકવાર વાંચું છું. તમને કાંઈ પણ પ્રશ્ન હોય ને તો મને કોમેન્ટ કરજો, અથવા તો ઝૂમ મીટિંગ જો મારે કદાચ લેવાની થશે તો હું સમજાવીશ બોઈસને. બરાબર? ધોરણ 7માં તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો છે. તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો હતા. કયા હતા એ હમણાં આપણે ચર્ચા કરી ગયા. પ્રાણીઓમાં પણ નર અને માદા વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. કોની? નર અને માદાની અંદર જુદા જુદા. બરાબર? એ પણ ભણવાનું છે આપણે. જેના જોડાણથી યુગ્મનજ બને છે. જે ફલનની ક્રિયા કીધી હતી ને આપણે, કે બંનેના જોડાણથી શું બને? ફલન થાય છે. એટલે કે જે એક કોષ તૈયાર થાય છે બંનેને, એને શું કીધું? યુગ્મનજ. આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. આ બંને જે માદાજન્યુ અને નરજન્યુ બે ભેગા થાય એને યુગ્મનજ કીધું, અને વિકાસ થાય એને શું કીધું? ધીરે ધીરે સજીવના રૂપમાં એને વિકાસ થાય છે. પણ કાચી અવસ્થા હોય ત્યારે એને શું કહેવાય છે? ભ્રૂણ કહેવાય છે. તેવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદાજન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. કોનું જોડાણ થતું હોય? લિંગી પ્રજનનની વ્યાખ્યા એટલે તો કે એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદાજન્યુઓનું શું થતું હોય? જોડાણ. બરાબર? નર અને
માદા જન્યુ તો એને કેવું પ્રજનન કહે છે મિત્રો? લિંગી. કઈ રીતે? તો કે દાખલા તરીકે હમણાં આપણે વાત કરી અહીંયા માદા જન્યુ કયો હતો? તો કે સ્ત્રી કેસર વાળો, અને નર જન્યુ કયો હતો? તો કે પુ કેસર વાળો. બરાબર? એ બંને જન્યુનું શું થયું? મિલન. એટલે કેવું થયું? લિંગી પ્રજનન. ખબર પડી ગઈ? તો હવે મિત્રો આપણે જોવાના છે અમુક પ્રજનનના ભાગો, અંગો. બરાબર? સ્ત્રીના અને પુરુષ બંનેના. આ ચેપ્ટર થોડું કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ એટલે એટલા માટે કે અહીંયા મારે સમજાવવામાં થોડું ડિફિકલ્ટી થાય, અને અમુક ભાગો છે ફરીથી હું તમને કહું છું ડ્રો કરવા પડશે, નહીતર સમજાશે નહીં. આ સમજવાની રીતથી જોવાનું છે. તમને હસવું આવશે, પણ મિત્રો આની સમજ છે એ હોવી જોઈએ આપણને, કેમ કે આ એક ભાગ છે આપણા જીવનનો. જો આ નહીં હોય ભાગ, ખબર આના વિશે માહિતગાર નહીં હોઈએ, તો આપણને ભવિષ્યની અંદર પ્રોબ્લેમ પડી શકે છે. એટલા માટે જ આપણે ભણવાની અંદર આ ચેપ્ટર આપેલું છે. બરાબર? બધી જ ક્રિયાઓ છે ભણવાની છે, અને શાંતિ રાખજો મહેરબાની કરીને. બરાબર? એમ તો શાંતિ જ છે, તમારે ઘરેથી જોવાનું છે એટલે. બરાબર? પણ મારી એક મુશ્કેલી છે થોડી, એ તમે સમજી શકો છો. છતાંય હું મારી રીતે ભણાવવાની હું ટ્રાય કરીશ. તો કે નર પ્રજનન અંગોમાં પહેલા તો આપણે ટાઇટલ મારી દઈએ, તમને યાદ નહીં રહેવું કઈ નહીં. બરાબર? તો કે નર પ્રજનન અંગો, તો એની અંદર મિત્રો શેનો સમાવેશ થાય છે? બરાબર? તો એની અંદર એક જોડ છે શુક્રપિંડ હોય છે. એક જોડ એટલે બે. સંખ્યા પૂછે કેટલી સંખ્યા હોય નરની અંદર, તો કે બે શુક્રપિંડ હોય છે. કેટલા? બે. ત્યારબાદ શુક્રવાહિની હોય છે. બરાબર? કેટલી? તો કે બે. એટલે કે એક જોડ એમ. હમણાં સમજાવીએ આપણે શુક્રવાહિની. ત્યારબાદ એક શિશ્ન હોય છે. શુક્રપિંડ નરજનન કોષો ઉત્પન્ન કરે છે. જો આ એક ટોપિક. કોણ? આ શુક્રપિંડ. શુક્રપિંડ નરજનન કોષો ઉત્પન્ન કરે છે. કોણ? શુક્રકોષ. બરાબર? એનું નામ આપ્યું છે શુક્રકોષ, અથવા તો નરજન્યુઓ કહી શકો. બરાબર? નરજન્યુઓ કહી શકો અથવા નરજનન. એનું નામ શું? તો કે શુક્રકોષ. કોણ ઉત્પન્ન કરે છે? શુક્રપિંડ. કોનામાં હોય? તો કે નરમાં, એટલે કે પુરુષમાં. બરાબર? જેને શું કહેવાય છે મિત્રો? શુક્રકોષ એવું નામ અપાય છે. તમને જુઓ નીચે આપેલું જ છે. બરાબર? છતાંય હું સમજાવી દઈશ હમણાં થોડી વારમાં. ત્યારબાદ લાખોની સંખ્યાઓમાં શુક્રકોષો છે ઉત્પન્ન કરે છે. કોણ? શુક્રપિંડ. કેટલી સંખ્યા હોય? લાખોની સંખ્યામાં. જો સામેના પેજ ઉપર તમને એટલે કે આપેલું છે શીર્ષ, પૂંછડી અને મધ્ય ભાગ બે હોય છે. ત્રણ પ્રકારના અંગો જોઈએ છે. પૂંછડી, શરીરનો મધ્ય ભાગ, અને શું જોવા મળે છે? શીર્ષ જોવા મળે છે. કોને? શુક્રકોષોને. તો શુક્રકોષ આવડો હોય છે. બરાબર? અને કેટલી સંખ્યામાં? લાખોની સંખ્યામાં મિત્રો. ત્યારબાદ શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને એક શું હોય છે? પૂંછડી. કેની અંદર? શુક્રકોષમાં એક શીર્ષ હોય છે. કેટલા કીધા છે? એક જ કીધું છે ને. એક શીર્ષ, મધ્ય ભાગ, એક શીર્ષ, મધ્ય ભાગ, અને શું આવેલા છે? તો કે શું બીજું કીધું છે મિત્રો? તો કે એક પૂંછડી છે. બરાબર? તો આ વસ્તુ કોની થઈ ગઈ મિત્રો? નર પ્રજનનની. બરાબર? એટલે કે આ શુક્રકોષની વાત કરી. ત્યારબાદ શું કીધું છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જ જોવા મળે છે. તો આ શુક્રકોષની અંદર મિત્રો હોય શું? તો કે કોષ હોય, સામાન્ય કોષ હોય. એના જેવા જ બીજા શું હોય? ભાગો. જે તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા 8માં, ચેપ્ટર નંબર 8 ની અંદર એવા જ ભાગો બીજા જે હતા. બરાબર? કયું? કણાભ સૂત્ર. બીજો તો કે રસધાનીઓ હોય. આપણામાં ના હોય રસધાની. બરાબર? એ વનસ્પતિમાં હોય.
કોષ કેન્દ્ર હોય, આ બધી જ વસ્તુ કોની અંદર જોવા મળે? લાઇસોસોમ ને આ બધી જ વસ્તુ અંગિકાઓ છે એ કોની અંદર હોય? તો કે શુક્રપિંડની અંદર, જેવી બીજી કોષની હોય એવી જ. બરાબર? તો આ વાત થઈ ગઈ મિત્રો શુક્રકોષની. હવે આપણે જોવાનું છે મિત્રો કે આ એક શિશ્ન છે. હવે મારે વીર્યની બનાવટ સમજાવવાની છે એટલા માટે શાંતિ રાખજો. બરાબર? હવે આનો થોડોક ભાગ છે હું ભૂસી નાખું છું. ત્યારબાદ અહીંયા અમુક પ્રકારની છે ગ્રંથિઓ આવેલી હોય છે. અહીંયા તમને જો આપેલી છે બુકમાં, વચ્ચે એક નળી હોય છે. બરાબર? હવે જોજો, બરાબર ધ્યાન રાખજો. અહીંયા અને શું આવેલું છે અહીંયા સૌથી ઉપર? આ. બરાબર? અને અહીંયા બીજું આવેલું છે શુક્રપિંડ. આ જે છે નીચે, આ શું છે મિત્રો? શુક્રપિંડ છે. અહીંયાથી નળી છે એ ક્યાં જાય છે? અહીંયા. એક નળી અહીંયા છે, એક નળી અહીંયા છે. બરાબર? હવે જુઓ મિત્રો, બરાબર. હવે આપણે રચના સમજવાની છે કે આ શુક્રપિંડ છે એ શું કરે છે. બરાબર? તો જોઈએ. હવે મિત્રો આ જે શુક્રપિંડ છે એ શું કરે? તો કે શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શું કરે છે મિત્રો? તો કે શુક્રકોષોનું ઉત્પન્ન કરે છે. બરાબર? તો એ શુક્રકોષો છે ઈ આ શુક્રવાહિની, આ શું છે? તો કે શુક્રવાહિની. આ શું છે? શિશ્ન છે. બરાબર? આવડું. હવે આ શું છે? તો કે એને કહેવાય છે શુક્રાશય. શું કહેવાય છે? શુક્રાશય. હવે જ્યાં પણ મિત્રો શય એવો શબ્દ આવતો હોય, શું કેવો? શય એવો, તો સમજવાનું કે ત્યાં કઈક વસ્તુ છે જમા થાય. એટલે કે જે શુક્રકોષો આ શુક્રપિંડ ઉત્પન્ન કરે છે એ શુક્રકોષો આ નળી મારફતે ક્યાં જશે? તો કે શુક્રાશયની અંદર ત્યાં સ્ટોર થશે. ત્યારબાદ તો કે પ્રજનનની ક્રિયા દરમિયાન આ શુક્રકોષો છે એ ક્યાં જશે? તો કે અહીંયાથી આ નળી છે, મૂત્રવાહિની કહેવાય. શું કહેવાય? મૂત્રવાહિની. તો એ મૂત્રવાહિની છે એ અહીંયાથી શું થાય છે? પસાર થાય છે. બરાબર? કે જેના થ્રુ આપણે પેશાબ પાણી કરી શકીએ છીએ. તો અહીંયાથી એ કનેક્ટેડ હોય છે કોના થ્રુ? શુક્રાશય પાસે. હવે મિત્રો એ શુક્રાશય છે એ શુક્રકોષો રિલીઝ કરશે પ્રજનનની ક્રિયા દરમિયાન. એટલે એ આ નળી મારફતે બહાર આવશે. કઈ રીતે? તો એ પહેલા મિત્રો અમુક સ્ત્રાવ છે એ મૂત્રવાહિની, એટલે કે જે મૂત્રનું વાહન કરે છે એને કહેવાય મૂત્રવાહિની. આ જે વચ્ચે નળી જેવું દેખાય છે એ શું કરશે? તો કે એની અંદર અમુક સ્ત્રાવો ભેળવશે શુક્રકોષની અંદર. બરાબર? ત્યારબાદ પ્રોટેસ્ટ ગ્રંથિ આવે. કઈ ગ્રંથિ? પ્રોટેસ્ટ. તો એ ગ્રંથિ શું કરશે? તો એ પણ અમુક સ્ત્રાવ એટલે કે અમુક પ્રકારના રસો છે એ શુક્રકોષની અંદર ભેળવે છે. તો એનું કારણ શું? તો એનું કારણ એ છે કે એ ઝડપથી બહાર નીકળી શકે અને એ થોડુંક સ્પીડથી અને દબાણથી બહાર નીકળે કે જેથી મિત્રો માદાની અંદર એ જે વીર્યું છે એ થોડુંક દૂર સુધી જાય અને ફલન કરવા કેવું રહે? સક્ષમ રહે છે. બરાબર? તો આ વસ્તુ છે વીર્યની પ્રોસેસ હતી આખી, કે કઈ રીતે એ મિત્રો બને છે. બરાબર? તો નર પ્રજનન અંગો વિશે આપણે માહિતી મેળવી. તો નર પ્રજનન અંગોમાં કોનો સમાવેશ થાય છે? જેવી રીતે પાચન તંત્ર હતું તો એમાં કોનો સમાવેશ થતો હતો? તો કે સાહેબ જઠર, અન્નળી, મુખ. તો અહીંયા શું છે? તો કે પ્રજનન તંત્ર આખું છે. આ જે અંગોનો સમૂહ છે એને શું કહેવાય છે? તંત્ર. ઈ તંત્ર એક જ કાર્ય કરવામાં શું કરે? મદદ કરે છે. આખું તંત્ર, જેમ પાચન અંગો હતા, પાચનમાં કેટલા બધા અંગો હતા, એ મળીને એક કાર્ય કરતું હતું. કયું? પાચન. તો અહીંયા આ બધા અંગો ભેગા મળીને એક તંત્ર બનાવે છે અને એ શેનું કામ કરે છે? પ્રજનન. ફરીથી એક જોડ શુક્રપિંડ હોય છે, એક શુક્રવાહિની હોય છે, એક જોડ આ એક, આ બીજી, આ બે, એટલે એક જોડ થઈ ગયા. ત્યારબાદ એક શું હોય છે? શિશ્ન હોય છે. બરાબર? ત્યારબાદ આ જે શુક્રપિંડ છે એ શું ઉત્પન્ન કરે છે? તો કે શુક્રકોષો ઉત્પન્ન કરે છે, એટલે કે નરજન્યુ કોષો અથવા નરજનન કોષો ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આગળ વધો મિત્રો તમે.
તો શું કીધું? તો કે આ જે શુક્રકોષો છે એને એક શીર્ષ હોય છે અને સૂક્ષ્મ હોય છે. પહેલા તો સૂક્ષ્મ છે, એને એક શીર્ષ હોય છે, એક પૂંછડી હોય છે અને એક વચ્ચે મધ્ય ભાગ આવેલો છે. બીજા કોષોની જેમ એની અંદર અંગિકાઓ આવેલી હોય છે, જે ચેપ્ટર 8 માં તમે ભણી ગયા છો. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો નર પ્રજનન અંગો વિશે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોવાનું છે માદા પ્રજનન અંગો. બરાબર મિત્રો? થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.